નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બગદાણાનો ચકચારી કેસ, જેમાં આ કેસમાં જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે. નવનીત બાલદિયા જે આ કેસના પીડિત હતા, તેમણે ગંભીર આરોપો જયરાજ આહિર સામે કર્યા હતા. આ મામલે આજે 8 જેટલા આરોપીઓએ જામીન માટે અરજી પણ કરી છે. ત્યારે આપણી સાથે કોળી સમાજના દિગ્ગજ નેતા, આગેવાન અને સુરત લીગલ કમિટીના જે સભ્ય છે ચેતનભાઈ બારિયા, તેમની સાથે વાતચીત કરીશું. ચેતનભાઈ, સૌપ્રથમ તો આજે આરોપીઓ દ્વારા જે નવનીતભાઈને જે લોકોએ માર માર્યો હતો, તેમના દ્વારા જામીન માટે અરજી કરવામાં આવી છે. પહેલા તો આપના તરફથી શું દલીલો રહેવાની છે કોર્ટમાં? કોળી સમાજના જે એડવોકેટો છે એમના તરફથી શું વિરોધ તમે કરવાના છો? જી, હાલ તો કોર્ટમાં મુદત પડી છે. આવતી 2 તારીખે, બીજા મહિનાની 2 તારીખે તારીખ આમાં મુદત પડી છે. તો 2 તારીખે હવે જોઈશું આગળ. અચ્છા, અત્યારે હાલ એસઆઈટી જે તપાસ કરી રહી છે, હજી પણ તપાસ ચાલી રહી છે, તો હજી કોળી સમાજ હવે સંતુષ્ટ છે જયરાજ આહિરની ધરપકડ થયા બાદ, કે હજી એ નારાજગી યથાવત છે? એસઆઈટીની ટીમ તો હજી તપાસ ચાલુ છે. એ તપાસ હજી પૂર્ણ થશે અને રિપોર્ટ જ્યારે રજૂ કરશે ત્યારે ખબર પડશે કે શું સાચું હતું ને શું ખોટું હતું. પણ હજી પણ આ સમગ્ર ઘટના છે ને, એ ક્યાંક ને ક્યાંક શંકાના ડાયરામાં હોય ને એવું ચોક્કસ લાગે છે. કારણ કે જયરાજભાઈ ઘણા વિડીયોમાં એવું નિવેદન પણ આપતા હતા કે મારા પિતાજીનો સમાજમાં ખૂબ એવો મોટો ફાળો છે, અને ફાળો પણ હકીકતમાં છે. માયાભાઈ સમાજ માટે ખૂબ જ 18 વર્ષને સાથે રાખીને કામ કરેલું છે. તો જયરાજભાઈ ઘણીવાર એવું કહેતા હોય કે મારા પિતાજી છે એને પૂછ્યા વગર પાણી પણ ન પીવાય, મારા એટલું એનું માન સન્માન છે. તો જો કોઈ પુત્ર પોતાના પિતાની પરમિશન વગર કોઈ નાનું અમથું કામ પણ ન કરતો હોય, તો અવડાઈ મોટી ઘટનામાં એ આરોપી બને છે, તો શું આ બાબતે એને પિતાને જાણ નહીં હોય? એ પણ એક શંકા ઉપજાવે છે. અને એક શંકા એક બીજી પણ છે કે અવડી મોટી સમાજમાં નામ ધરાવતા વ્યક્તિ માયાભાઈ આહિર, અને અમુક ધામમાં પોતે સેવા પણ આપે છે અને ટ્રસ્ટી પણ છે. તો શું એમને મેનેજિંગ ટ્રસ્ટી અને ટ્રસ્ટી બાબતે કોઈ પૂરક કોઈ માહિતી નહીં હોય કે એનાથી અવડી મોટી ભૂલ થઈ ગઈ એના નિવેદનથી? પોતે બાબતે જાણકાર જ પણ છે ને. તો નવનીતભાઈની આમાં વાત ઉપર કાંઈક ને કાંઈક એવું લાગે છે કે શંકા ઉપજાવે છે ને. નવનીતભાઈ જે તે સમયે નિવેદન આપ્યું હતું એ કોઈ જગ્યાએ સત્ય પણ છુપાયેલું છે એવું ચોક્કસ લાગે છે. કારણ કે આપણે વિડીયો જોયો તો ઓડિયો ક્લિપ, તો ઓડિયો ક્લિપમાં નવનીતભાઈ જે છે એ માયાભાઈને વાત કરતા હોય છે કે માયા હતા, તમારી એમાં ભૂલ થાય છે. મેનેજિંગ ટ્રસ્ટી બાબત આની પહેલાં મીટિંગ થઈ હતી, પણ હાલ કોઈ જરૂર નથી, એટલે એ મીટિંગ આપણે રદ કરવામાં આવી હતી. તો ક્યાંક ને ક્યાંક આમાં કોઈ જાતનું સત્ય છુપાયેલું હોય ને એવું ચોક્કસ લાગે છે. કારણ કે પહેલાં મીટિંગ થઈ, એ બંધ રહી, અને ત્યારબાદ યોગેશ સાગર જે ટ્રસ્ટી છે, તો મુંબઈ કાંદિવલીમાં કેમ પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો, અને ત્યાં બીજા બધા ટ્રસ્ટીઓની કેમ ગેરહાજરી હતી ને યોગેશ સાગર કેમ હતા? એ પણ એક શંકા નિપજાવે છે. અને એનાથી તે એવું નિવેદન અપાઈ ગયું કે મેનેજિંગ ટ્રસ્ટી તરીકે નિમવામાં આવ્યા છે. શું આ બાબતે જાણ નહોતી? એટલે આ પૂર્વ પ્લાનિંગ હોઈ શકે કે પછી શંકા છે, એ તો હું ચોક્કસ કહી ન શકું. પણ હવે તપાસનો વિષય છે કે આગળ શું આયોજન હતું. ખરેખર આ વાત ઉપરથી કંઈક ને કંઈક જગ્યાએ શંકા ઉપજાવે ને એવું ચોક્કસ મને લાગે છે. આ તો હું છે મેનેજિંગ ટ્રસ્ટી તરીકે નિમણૂક આપી દે, અને કદાચ જો વિરોધ ન થાય તો પછી બહુમતીથી કદાચ એ પણ બની જાય, અને વિરોધ થાય તો માફી માંગી લે. ચલે તો ચાંદ તક, નહીં તો રાત તક. આવું પણ હોઈ શકે ને. એટલે એ પણ હજી શંકા નિપજાવે છે. એટલે હાલ એસઆઈટીની તપાસ ચાલુ છે. જી ચેતનભાઈ, તો તમને કેમ એવું લાગે છે કે નવનીતભાઈ ઉપર જે માનલો હુમલો થયો હોય તો એ પ્રી પ્લાનિંગ હોઈ શકે છે? શું કામ તમને એવી ચોક્કસ. આશંકા છે? નવનીતભાઈ જ કેમ? બીજા પણ ઘણા બધા લોકો હશે. તો નવનીતભાઈ સાથે આવી તો કોઈ દુશ્મનાવટ એમની વ્યક્તિગત હશે નહીં અગાઉ. શું કારણ લાગે તમને? મેં તમને એ જ કીધું, લોકોને અત્યારે કદાચ મનમાં એવો વહેમ હશે કે માયા હાથેથી તે ભૂલ થઈ હતી, એના કારણે છોકરાની ઉપર લાગી આવ્યું હોય, એટલે આ સમગ્ર ઘટનાને અંજામ આપી હોય. અને આ ઉપરાંત એવું પણ બની શકે કે સમગ્ર ઘટના તમે ભૂલી જાઓ, અને કાંદિવલીમાં જે પ્રોગ્રામ કર્યો હતો એ પણ પૂરો પ્લાનિંગ હોય કે મેનેજિંગ ટ્રસ્ટી બાબત, એ પણ એક શંકા નિપજાવે છે. કદાચ નવનીતભાઈ આમાં વિરોધ કર્યો કે મેનેજિંગ ટ્રસ્ટી કોઈ નથી, ખાલી ટ્રસ્ટીઓ જ છે, એટલે ક્યાંક એવું પણ લાગતું હોય કે માફીના વિડીયો નહીં પણ મેનેજિંગ ટ્રસ્ટી બનાવવા બાબતે મુદ્દો ઉઠાવ્યો હોય. આવું ઘણા નિવેદનો આવ્યા છે. એટલે એ પણ ચર્ચાનો વિષય છે. અને નવનીતભાઈ આની પહેલા બગદાણા ખાતે ઘણીવાર વિરોધ નોંધાવ્યો છે કે રસોડામાં અમુક જે ગેરવ્યાજે જે પૈસા
જે ખર્ચો થાય છે, જ્યાં જરૂર નથી ત્યાં કરોડો રૂપિયા વપરાય છે, પછી ખાવામાં અમુક અમુક જગ્યાએ તેલ ઓછું આવે છે, ડીઝલ જે છે એ અલગ અલગ જગ્યાએથી લેવામાં આવે છે. તો આમાં નવનીતભાઈ ખાસ વિરોધ કર્યો હતો, જે સત્ય હતું એ વાત કરી હતી. એટલે નવનીતભાઈ ક્યાંક ને ક્યાંક જગ્યાએ બગદાણા બાબતે એની ઉપર કદાચ અદાવત હોય એ પણ બની શકે. ચેતનભાઈ, તો આ જે મેનેજિંગ ટ્રસ્ટની જે ટ્રસ્ટીની જે પોસ્ટ હતી, જે કેટલા સમયથી એવી વિચારણા ચાલતી હતી કે ભાઈ આમાં હવે મેનેજિંગ ટ્રસ્ટીને આપણે નિમણૂક કરવાની છે, ક્યારે ચર્ચા પહેલીવાર અમલમાં આવી હતી ને શરૂઆતના સમયે આને સર્વાનુમતે આને ગ્રાહ્ય રાખવામાં આવી કે પછી વિરોધ છે તે શરૂ થયો હતો મેનેજિંગ ટ્રસ્ટીને લઈને, આ પોસ્ટને લઈને? જી, એ તો ચોક્કસ ન કહી શકું, પણ આ ઘટના બની એને પહેલા મીટિંગ કરવામાં આવી હતી એવું નવનીતભાઈ ઓડિયો ક્લિપમાં ચોખ્ખું કહે છે. જ્યારે પ્રથમ વખત માયાભાઈ આહિર સાથે વાત કરી ત્યારે કીધું હતું કે માયા હતા, આમાં મેનેજિંગ ટ્રસ્ટી કોઈ નથી. હા, મીટિંગ કરી હતી પણ હાલ કોઈ જરૂર નથી એટલે બનાવવામાં નથી આવ્યા. એટલે કદાચ મેનેજિંગ ટ્રસ્ટી યોગેશ સાગરને બનાવવા માટે પણ પૂર્વ પ્લાનિંગ હોઈ શકે. અને ખાસ કરીને જયરાજની જ્યારે અટકાયત થઈ તો એસઆઈટીની ટીમે એવું કીધું હતું કે હાલ તપાસ ચાલુ છે. તો આજે જયરાજે જે સીસીટીવી ફૂટેજમાં જે વિડીયો વાયરલ થયો હતો પોતાના ફાર્મ હાઉસનો, અને એમાં અને જે મારતા હતા એ બંને આરોપી જે વિડીયો કોન્ફરન્સની વાત કરતા હતા, તો એમાં જો પોલીસને એવું લાગતું હોય તો આમાં જયરાજની રિમાન્ડ કેમ નહીં માગી અને મંજૂર કેમ નહીં કર્યા? કારણ કે તપાસનો વિષય છે ને, તપાસ તો આરોપી પાસેથી રિમાન્ડથી રજૂ કરી શકે, કારણ કે એમાં જ ખુલાસો થાય. તો મુખ્ય આરોપીની અટકાયત કરી તો કઈ કઈ જગ્યાએ તમે પ્લાન કર્યો હતો, ફાર્મ હાઉસમાં કર્યો હતો કે બીજી જગ્યાએ કર્યો હતો, કેટલા વ્યક્તિ હતા, કોણ હતા, અને મારવા આવે ત્યારે જો હથિયાર દેવા આવે એની ધરપકડ થઈ જાય તો આજે ઘટનામાં જે 4 વ્હીલ વપરાણી હતી એના માલિકો કોણ, આ સંપૂર્ણપણે શંકા નિપજાવે છે ને. તો ખાસ કરીને હજી પણ શંકાના દાયરામાં હોય ને એવું લાગે છે. પણ ધીમે ધીમે એસઆઈટીની ટીમ જે ખૂબ જ સરસ કામ કરી રહી છે અને સત્ય ધીમે ધીમે બહાર લાવી રહ્યું છે. તો એસઆઈટી ટીમના અધ્યક્ષને હું ખરેખર બિરદાવું છું અને ખરેખર સત્ય અને ન્યાય ઉપર ફેસલો આપે એવી મારી માંગ છે. ચેતનભાઈ, આ જે રીતે તમે આક્ષેપો, જે આશંકાઓ વ્યક્ત કરી છે, જે આક્ષેપો સતત નવનીતભાઈ લગાવી રહ્યા હતા શરૂઆતના તબક્કામાં, ત્યારે પોલીસ અધિકારીઓ જે હતા ત્યાંના સ્થાનિક પીઆઈ હોય કે એની સામે હવે કોળી સમાજનો રોષ ફાટી નીકળ્યો એવું દેખાઈ રહ્યું છે. ન્યાય સભામાં પણ આ મુદ્દા જે આગામી સમયમાં યોજવાની છે તે પહેલા કોળી આગેવાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. તો શું હજી ન્યાય પૂરો મળ્યો નથી એવું છે કે હજી તપાસ ચાલુ છે? ન્યાય હજી તપાસ ચાલુ છે. આમાં જે કોઈ કર્મચારી હોય, સરકારી હોય કે અન્ય વ્યક્તિ હોય, કાયદો બધા માટે સરખો જ છે. પણ અમુક અમુક જગ્યાએ સામાન્ય વ્યક્તિને તો ખબર નહીં પડે, એ તો પોલીસને, એડવોકેટને, જે બુદ્ધિશાળી વ્યક્તિ હોય એમને જ ખબર પડે કે કઈ જગ્યાએ બાંધછોડ થાય છે. અને અમને તો ખાસ ખબર પડી જાય, કારણ કે કઈ જગ્યાએ ખાલી કાગળમાં ખાલી અક્ષર બદલાય ને તો પણ અમને ખબર પડી જાય કે હતો અને છે શબ્દમાં કેટલો આમાં જોવાનું રહ્યું. કારણ કે ખાલી અહીંયા હતો અને અહીંયા છું એમાં પણ ઘણીવાર જજમેન્ટમાં ફરક પડી જતો હોય છે. તો અમારે પુરાવા અને તથ્યો પર તો ખાસ નજર હોય છે. એટલે આ સમગ્ર ઘટના જે છે એમાં કાંઈક ને કાંઈક હજી પણ સત્ય છુપાયેલું છે એવું મને ચોક્કસ લાગે છે. હું એવું નથી કહેતો કે ખોટું છે, આ છે તે છે, પણ હજી કોઈ જગ્યાએ સત્ય છુપાયેલું હોય ને એવું મને ચોક્કસ લાગે છે. અચ્છા, તો આમાં હજી થોડા દિવસ પહેલા એક સોશિયલ મીડિયા પર પરસોત્તમભાઈનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં જે તેઓ કહી રહ્યા હતા કે સમાજ માટે ધોકા ઉપાડવા પડે તો ઉપાડીશું ને લડીશું સમાજ માટે. ત્યારે હવે આહિર સમાજના અમુક સંગઠનો છે તે મેદાને આવ્યા છે. આહિર સેના ગુજરાત, તેમના દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે અને ડિબેટ માટે ઓપન ચેલેન્જ આપવામાં આવી છે. તો હવે આ પરિસ્થિતિ જે નિર્માણ પામી છે, હવે સમાજ વચ્ચે વાતો પહોંચી રહી છે, તો આને કઈ રીતે જોઈ રહ્યા છો? કેમ કે જે આરોપી હતો એને તો પકડી લેવામાં આવ્યો છે. ફૈઝલભાઈ, હું તો પહેલેથી કહું છું કે કાયદો કાયદાનું કામ કરે છે. બંને સમાજ વચ્ચે જે વર્ષો જૂનો જે સંબંધ હતો એ એમને જળવાઈ રહે. અને આવા નિવેદનોથી તો એવું કંઈ કશું હું કહી શકું નહીં, પણ બધાએ શાંતિ જાળવવી જોઈએ. ન્યાયપાલિકા અને પોલીસ પ્રશાસન પર ભરોસો રાખવો જોઈએ એવી હું બંને અને 18 વર્ષને હું એક સોશિયલ મીડિયાના માધ્યમથી આપના ન્યૂઝ ચેનલથી હું વાત કરવા માંગુ છું કે શાંતિ જળવાઈ રહે એના માટે. એક આક્ષેપ એવા પણ, એટલે મેં સવારે કોળી આગેવાન જોડે જે વાત કરી તો એમનું કેવું છે કે પરસોત્તમભાઈ અને હીરાભાઈ છે તે આહિર સમાજને ઉશ્કેરી રહ્યા છે. તો આ બાબતમાં કેટલી સત્યતા છે? નહીં, હું એવું તો એવું નથી માનતો. કારણ કે બંને સમાજની એકતા જળવાય એવું જ હું કહું છું. હું કોઈના વિશે તો કંઈ બોલી શકું નહીં, કારણ કે હું કાયદાને માનવાવાળો માણસ છું. ગમે વ્યક્તિ, હું તો કાયદાની રૂએ ચાલવાવાળો માણસ છું.
સર જ્યારે આ જામીન ઉપર અરજી કરવાના આ લોકો આરોપીઓએ જે મૂકી છે, તો આમાં એઝ અ એડવોકેટ તરીકે કાયદાકીય તમે જાણકાર છો, તો તમારો શું વિરોધ રહેશે તમારી ટીમનો? એટલે મુખ્યત્વે વિરોધ શાનો રહેશે એમ આરોપીઓને લઈને? જે એ તો હવે કાયદાનો પ્રશ્ન છે, એ તો અમે કોઈ મુદ્દા પર ડિબેટ ન કરી શકીએ, પણ અમે ચોક્કસ એટલું કહીએ કે અમે ન્યાય પ્રણાલી અને પોલીસ પ્રશાસન પર ભરોસો રહે છે, અને અમારે જે કોઈ પણ જાતની કાર્યવાહી કરવાની છે એ ચોક્કસ અમે ન્યાય કોર્ટમાં અમે રજૂઆત કરીશું. અચ્છા, તો ભાવનગર ખાતે જે કોળી સંમેલન સમાજની ન્યાય સભા મળવાની છે, એમાં તમે પધારવાના છો કે કેમ? ને આ જી હવે તો સંમેલન ક્યાં ન્યાય સભા? કામ ઉપર આધારિત રહે. જો અમે કામ જો અમારું ઓછું હશે ને જો ચોક્કસ એવી અમારી હશે તો અમે હાજરી ચોક્કસ આપશું. કદાચ અમારી ગેરહાજરી હશે તો પણ અમે સમાજને એક જ અપીલ કરીએ છીએ કે શાંતિ જાળવો, સલામત રહો, અને કોઈ જાતની ઉશ્કેરા કે ભડકાવ ભાષણ તમે નહીં આપો. એકતા રહે અને સમાજને સાથે લઈને ચાલો. અચ્છા, છેલ્લો મારો પ્રશ્ન, માન લો કે નવનીતભાઈ બાલદિયાએ સાંસદ સભ્યો, ધારાસભ્યો, એમના સમાજના નેતાઓને સંપર્ક કર્યો, ત્યારે આ મુદ્દો ચર્ચામાં આવ્યો, ચગ્યો. તો જો કોઈ માણસ આવી રીતે એના સમાજના લોકો સરકારમાં ના બેઠા હોય તો પછી એને ન્યાય નહીં મળે? જો કોઈ માણસ આવી રીતે એના પર બીજો હુમલો કરી જાય તો જો અમે સરકારમાં હોવું સમાજ જરૂરી ઉપર છે? વારાઘડે અત્યાચાર થતા હોય ને તો ઘણીવાર એવું હોય કે ઘણાને ન્યાય મળે, ઘણીવાર ન પણ મળે. તો હું દર ખેલે સમાજ ભેગો થવાનો? શું દર ખેલે એસઆઈટી ટીમની રચના કરવાની? નહીં. પણ અમે એના માટે સમાજ આખો ભેગો થયો હતો કે શરૂઆતથી તે તપાસ કરનાર અધિકારી અને જે તે કક્ષાના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ આમાં બાંધછોડ કરી હતી, એવું ચોક્કસ નજર આવતા એટલે સમાજ ભેગો થયો કે ખરેખર આ લોકો અમને ન્યાય અપાવી શકશે નહીં. એટલે અમે એસઆઈટી ટીમની માંગ કરી અને સમગ્ર સત્ય ધીમે ધીમે બહાર આવે છે. એટલે હું પોલીસ પ્રશાસનને ખાસ એક નિવેદન આપું છું કે અમુક કક્ષાના અધિકારી અને કર્મચારી દ્વારા પોલીસ વિભાગ પણ બદનામ થતો હોય, બધા એવા હોતા નથી. અમુક વ્યક્તિને કારણે બદનામી સહન કરવી પડતી હોય તો, અને જે વ્યક્તિ જો પોતાની ફરજમાં બેદરકારી દાખવે, પુરાવાનો નાશ કરે, તો આવા વ્યક્તિને ચોક્કસ ડિસમિસ કરવા જોઈએ, જેના કારણે ભવિષ્યમાં કોઈ આવો કક્ષાના અધિકારી કે કર્મચારી આવી ભૂલ પણ ન કરે અને વિચારે પણ નહીં, અને સત્ય અને ન્યાય ઉપર જ ચાલે. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર ચેતનભાઈ, તમે જોડાયા અને તમે મોટો ઘટસ્ફોટ કર્યો, એટલે આશંકા વ્યક્ત કરી કે ભાઈ આવું હોઈ શકે છે, કેમ કે એક આ તપાસ ચાલી રહી છે. બીજો મુદ્દો તમે કીધો કે આવું પણ બની શકે છે. એટલે આ તમામ બાબતો પર હાલ તો સવાલ છે. એસઆઈટી આ મામલાની કેસમાં તપાસ કરી જ રહી છે. હવે જોવાનું એ રહ્યું કે આગામી દિવસોમાં શું દૂધને દૂધ અને પાણીનું પાણી આ કિસ્સામાં થાય છે, તે આવનારો સમય બતાવશે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. બગદાણાથી જોડાયેલા અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.